આજે ગાજર ટમેટા કાકડી આમળાનું જ્યુસ હતું બ્રેકફાસ્ટમાં ને આ આપણું આઉટફિટ હતું આજે. અને પછી મારા બધા જ ક્લાયન્ટ્સના ખબર અંતર પૂછ્યા અને પછી 4 વાર 90 મિનિટના લેપમાં મેં કામ કર્યું અને પછી તો કેપેચીનો ઠપ કર્યો. અને આજે મારા બે ક્લાયન્ટ્સને મળીને ત્રીજા ક્લાયન્ટ્સને ત્યાં પહોંચી ગયો અને પછી આકાશભાઈ હારે બેસીને બિઝનેસ રિક્વાયરમેન્ટ સમજી લીધી. અને આ લોકોની ફૂડની ક્વોલિટી અને એમ્બિયન્સ એકદમ તાકાતવાળું છે હો ભાઈ. અને પછી હું તો છે ને 60ની સ્પીડે ઘા ટી પોસ્ટ પહોંચી ગયો. એ ભગવાન, આજે તો થકવાડી દીધા હોતે. અને પછી મિતભાઈ અમારા ક્લાયન્ટ્સ જે છે એ 10 મિનિટ લેટ આવ્યા મળવા અને પછી મિતભાઈના બિઝનેસની રિક્વાયરમેન્ટ સમજી લીધી. અને આ ભાઈ બોલો 10 રૂપિયા વધુ દેવાઈ ગયા હતા ને તો પાછા દેવા આવ્યા. અને મેં સ્પેશિયલી આ ભાઈની ઓનેસ્ટી બતાવવા છે ને પાછું શૂટ કર્યું છે. અને પછી આ ભાઈના મોબાઈલમાંથી છે ને મેં મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરી નાખ્યું અને બહાર નીકળીને જોયું તો માર્ટિનોઝવાળા ભાઈએ મને બોલાવી લીધો અને પછી એની એડવર્ટાઇઝમેન્ટનો કોન્ટ્રાક્ટ લઈ લીધો. અને પછી ઘરે ગયો ને તો મારા માટે ખીચડી હતી મેનુમાં. અને પછી મારા મમ્મીના કામવાળા બેન છે ને એ આવી ગયા હતા અને મારે હજી જમવાનું બાકી હતું. તો આજે મેં વાસણ વળી ઉટકી નાખ્યા. અને પછી મમ્મીએ કીધું બેટા કોઈ ધંધો છે ને વાંજ્યો નથી હોતો, કાંઈ ને કાંઈ તો આપીને જાય ને જાય જ. અને પછી હું તો શૂઝ પહેરીને વોકિંગ કરવા નીકળી ગયો. અને આ તો જો તમારા શુભ લગ્ન પ્રસંગ બગાડવામાં આવશે. અને આજે તો ભાઈ 9.5 કિલોમીટર જેવું વોક કર્યું. હાલો ભાઈ, હવે ને કલાક રીલ જોઈને હુઈ જાય હો ભાઈ. જય શ્રી કૃષ્ણ.